આપણું મગજ બહુ. હાલો અમિતાભ બચ્ચન હું થયું ભાઈ? ઓ ભાઈ હેલો ફેમિલી, જય શ્રી રામ, જય માડીમાં. સ્વાગત છે એક મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો તમે? ચેક કરજો રહી સવારમાં તો આપણે આવી ગયા છે હોટલે અને આપણે કરતા હતા ગરમ કરતા હતા ચાય. હા તો આપણે કરતા હતા ચાય. તમે ચેક કરજો ગરમ ચા કરતા હતા અને જો પપ્પાને નથી આવ્યા, પપ્પાને જો આવવાની વાર છે ગાઈ. એટલે કહું ચાલો ચા બા ગરમ કરી લઈએ. તો કોઈ ઘરાક આવે તમે ચા ઠંડો ના ભાઈ, ચા ઠંડો આપણે પીવું થાય. તમે ચા ઠંડો આપો છો એકવાર આપો તો 10 વાર તમે હમણાં તમે સીધી વાર ચા ઠંડો આપો, સીધી વાર ચા ઠંડો આપો. ગઈ તમે જોયો છો મમ્મી પપ્પાને આવી ગયા છે હોટલે ગઈ છે. મમ્મી પીવા છો ગાઈ, ખાવાના ટાઈમે ચા ના પીવાય, એમ તો ખાવાનો ટાઈમ થયો. એક વિમલ બે દૂધ ખોડે લાવી પડે, ખાડે નથી થોડું એટલે બધું શું લાવવાનું ભાવે તો કરીએ ના ચાલે. હેલી ગાઈસ તમે જો આપણે તો સામાન લાવી દીધો છે હોટલ નવ તો લોડું. બે દૂધ અને ખાંડ વિમલ બરોબર. તો ફાઇનલી ગાઈસ ચલો હવે આપણે તો જઈએ જમવા. ચલો અમે જઈએ બરોબર જમવા. યાર આવું તો જમવા અમરા. તો ફાઇનલ ગાઈસ આપણે જમવા 1 વાગે ખાવાનું. હા 1 વાગે 12 વાગે ખાવ કે 1 વાગે. ચાલો ગાઈસ આપણે તો જઈએ. હું 1 વાગે આવે બસ. તાં તું કે હા એટલે ભાઈ 1 વાગે ખાવાનું. તો ફાઇનલી ફેમિલી તમે જોયો આપણા ઘરે જમવાનું થાય. જમવામાં શું તમને બતાવી દઈએ ગાઈસ. જમવા આપણું ફેવરેટ બનાવ્યું છે ગાઈસ. તો આજે આપણે જમવા બનાવીશું ગાઈસ દાળ અને ભાત અને રોટલી. તો ફટાફટ ચલો ગાઈસ જમી લઈએ, પછી જમી ચાલો મળી જાય. આપણે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો હોટલ જઈને મળી જાય. તમે આપણે તો જમીન આવી ગયા છે હવે હોટલે. હા હોટલે મમ્મીને જાય ઘરે જમવા. તો કાંઈ તો હરા બાર જમવા એટલે કે અમે 1 વાગે ખાઈએ છીએ. જેટલું તો બોલો બસ બાટલો લીધો ને જવું છે ઘેર બે તો જઈએ શાંતિ આપણે બે વાતો કરીએ. અરે યાર ભૂખ સારી લાગે યાર, ભૂખ લાગતી યાર તમને યાર. તમે ખાઈને આવ્યા એટલા નહીં અમે ઈ કે નહીં બે આવવાનું જવાનું કંટાળો આવો બકા. પણ મને કંટાળો આવે, મને કંટાળો આવે. સારું બાપા સારું માં. હા તો ચાલો કઈ આપણે જે જુગાડે મમ્મીને તો ક્યાં કરે, પણ આપણે આપણું જુગાડ કરીને બે જવાનું કન પંખો મેળ દેવાનો. આપણને કંટાળો આવે માની જવાનું. ચાવ નહીં થતી કઈ જઈ છે રિક્ષા ચાવ થઈ ગઈ કઈ. ચલો પહેલાં બેટરી ટાંકી કરી દીધી અને હવે પંખો ક્યાં ગયો આપણો. આપણે આવીએ એટલે પંખો ચાલુ કરો. મમ્મીને ના કરાવી પણ આપણે તો કરવું જ પડે. કેમ કે આપણું મગજ બહુ खत्म बाय बाय टाटा गुड बाय गया. कृपया सिम कार्ड डालिए और स्मार्ट स्पीकर रीस्टार्ट कीजिए. मेरे को तो ऐसा धक धक हो रहा है. હાલો અમિતાભ બચ્ચન હું થયું ભાઈ? ઓ ભાઈ છૂટી જીઓ સિમ કાર્ડ નું જીવ. હાઉ ના કમ્પ્લીટ. आपका पिछला मैसेज है ये. हाँ बोलो. 20 रुपए फोन पे पर प्राप्त हुए. देवियों सज्जनों धन्यवाद. मुको अमिताभ भाई बंद થઈ ગયા. देखा आपने लापरवाही का नतीजा. ये पण यार तू ये भाई कर रख टन नहीं यार. तू ये मगनी पत्थर भाड़ावाना पर कर जानो तंगा ढमले મને કંટાળો આવે યાર. બચી જાય ગાઈસ, બચી જાય ને કા જબરું ચોટ વટ આપે. इन तो कोई अपना हलवा ना कंपनी वाला पंखा लई जा पासो डोकलो मन गमતું હોય નહીં. એટલે પંખો કરીએ પછી તમને મળીએ ગાઈસ. તાપ જબરો રાખા પછી શાંતિ બેસીએ કતીક વાર પછી તમને ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઇબ કરે. મારા કેવું પડે તમે ફટાફટ એક સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરાવો. એટલે ગાઈસ તમે જો તમે અંકિત ભાઈ છે સ્વાગત કરો.
ચમ ભાઈ તમે એકના અમારી જગ્યા ઉપર પપ્પા હું જોઈ નોકરી જવાની ઈચ્છા પાછી એક વખત કેવું કહેતા કે તે પૂછી દે પેલા કે તો કે બંધ પડ્યો ને એટલે કે તો બંધ થઈ ગયો ને એટલે કે એ લાઈન મેં લેવું કહેતો પૂછ્યું તમે એવું જ હતું ચોક જગ્યા ચોક બંધ કરી હતી ને વચ્ચે કંથી એટલે એ લાઈન મેં લ્યો ખબર નહીં આપણો ભાઈ ઘર લોકોનું તો ફાઇનલી કાંઈ તમે જોયો અંકિતભાઈ આવીને હા નાચતા હતા નાચજે આમ કહેજે તો ફાઇનલી કહી તમારા અંકિતભાઈ તો તમે ચેક તને કોને કીધું સોડાની સોડાનું ને રહ્યું મને તો ગયો આઈ ડોન્ટ નો તો ફાઇનલ કહી પેલું સોડાનું ખબર નહીં હાનું મને અંકિત કે સોડાનું મને તો ખબર નહીં પડતી તો ફાઇનલી ગઈ તમે જો છો ગરમા ગરમ રોટલી આપણે તૈયાર થઈ ગઈ છે તો ગઈ આપણે તો આવી ગયા હતા અને ઘરે તમે ચેક કરશો તમારા અંકિતભાઈ શું કરતા હતા તો ગઈ આ તમને અંકિત વર્ગી જશે ગુબી મારો તો ફાઇનલી અંકિતભાઈ હા તાપ લાગતા જબરું ગાઈ કુબી મારતા હતા અને બીજી બાજુ આપણે ખીચડી કઈ દાળ શાક બનાવશો કુબીનું ગાઈ અને રોટલી બનાવી છે ઘઉંની રોટલી બની છે કાંઈ શાક બનાવવાનું બાકી છે અમારે અંકિત કે મોડ દઉં તું મોડ દે પછી મોડીને અમારે શાક વગર નાખ ના ભાઈ તું કે હું મોરું જૂઠું નહીં તો ગાઈ ચાલો પાણી પીએ બેના પછી બીજી આગળ બાજી વાત કરે તાપ જબ્બર લાગે ગાઈ જબ્બર એટલે જબ્બર એક નંબર તાપ લાગે ગાઈ થાપતો ના તો ફાઇનલી કે આપણે જમી બધા બેસી ગયા છે તમે જોશો જમી લીધું છે અને અંકિતભાઈ કંઈ ટૂંક ગાત હતા મમ્મી જોડે ખરજવા મળે છે અંકિતભાઈ ખરજવા થયું ને મટવાય આવી ગયું ગાઈશ કાંઈ ટૂંક દવા બંધ કરીને ખાઈ ટૂંક ચાવ રાખી હવે ને આજે યાદ ને મમ્મી પપ્પાને ચાલુ હજુ ને બધા એક જ પર એવું તે મટવા આવ્યું તમારે પગ ચોખ્ખો છે મોટા ઉપર સાચું આમ કઈ તો કઈ જગ્યા જો આવું અંકિતભાઈ ખરાજું સીધું પપ્પાને જબરો દીધું પપ્પાને ચોખ્ખો એમ તો ચોખ્ખો પગ થઈ ગયો ને કઈ પપ્પાને ચોખ્ખો પગ થઈ ગયો ને કાલે મમ્મી તો કઈ જણ ખાઈ બધા બેઠા હતા ગાઈસ આપણે બ્લોગ આવી ગયો 2 લાખ 8 વાગ્યા કેટલા વાગ્યા 8 9 આરામ થઈ ગયા ને કોઈ ટાઈમ જવું જતો રહ્યો તો કઈ તો જીતી ઊંઘી જી આરાંઠે જીતી હોય જાય જાગો હોય જાય ચમ હોય જાય તે માં ભીખમાં ક્યાં ભીખમાં તો આપણે આવી ધાબા પર આવ્યા કામ છે કમ્પ્લીટ અમે ચેક કરી શકો ભાઈ પહેલાં બહારની લાઈટ ચાલુ કરી પછી આ પંખાની સ્વિચ પાડેલી જ છે ગાઈસ પંખો બહાર દરવાજા મૂકી દીધો છે તમે ચેક કરી શકો છો ગાઈસ અને પછી આપણે ચોપા દઈએ પછી આપણો પંખો સ્ટાર્ટ થઈ ગયો તમે જોયો છો અને એકદમ મસ્ત ઠંડુ પવન ને એવું આવે છે કાંઈ ધાબા ઉપર એટલે કાંઈ મેં એડિટિંગ કરવા જગ્યા બદલી નાખી પાવ ધાબા પર આવી ગયો પહેલાં નીચે અંદર ઘરમાં રૂમમાં માતાજીનો રૂમ છે ત્યાં કરતો હતો અને આ પાવ અંદર હતો ઉપર ધાબા પર આવતી મેં છે ને ઠંડુ લાગે અને નીચે ગાય તાપ લાગે છે તમે ચેક કરી શકો છો ઉછેંગું આપણે લઈ લીધું છે મસ્ત સેકન્ડ ઊંઘ એડિટિંગ કરશું અને મસ્તી પંખાનો વાયરો ખાશું ભાઈ તમને આને બ્લોગ સારો લાગે છે પણ તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહો એક સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરો મળી ગઈ નવો બ્લોગ નો દિવસ થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય